24/9/2013 હું પ્રેરણામીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। ટાટા 407ના ચોરખાનામાં છુપાયેલો 53,178 બોટલ દારૂ ઝડપાયો। રાજકોટના કિશનપરા ચોકમાં બનાવેલ ગણપતિ મહોત્સવમાં આરસી ફળદુની હાજરી। નાસ્તો ભાગતો બુટલેગર ફિરોઝનો બનેલી સહિત 2 શખ્સો દારૂ સાથે ઝડપાયા। અને જેતપુરમાં એસટી કોર્ટ ન આપવાના મુદ્દે વકીલોએ ઉપવાસ ધરણા શરૂ કર્યા। ટાટા 407ના ચોરખાનામાં છુપાયેલા 53,178 બોટલ દારૂ ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે મવડી 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન BRTS બસ સ્ટોપ પાસે ટાટા 407 નંબરનું મેટાડોર અટકાવતા ચાલક બાવાજી શખ્સ સહિત 2 જણા ભાગી ગયા હતા। પોલીસે તપાસ કરતા મેટાડોરના ચોરખાનામાંથી ₹53,400નો 178 બોટલ દારૂ મળી આવ્યો હતો। મવડી રોડ પરથી વૃંદાવન સોસાયટી 2માં રહેતા પંકજગીરી બળવંતગીરી ગોસ્વામી પોતાના ટાટા 407 નંબર GJ3AX 9462માં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચના PI VB જાડેજાની સૂચના મુજબ PSI KK ઝાલા, ઇકબાલ ભટ્ટી, જાવેદભાઈ રિઝવી, રાજદીપસિંહ જાડેજા, કિશોરભાઈ ઘુગલ સહિતે 150 ફૂટ રિંગ રોડ પર વોચ રાખી હતી, પણ ચાલક પંકજગીરી અને તેના સાથેનો શખ્સ ગંધ આવી જતા મેટાડોર રેઢું મૂકી ભાગી ગયો હતો। પોલીસે ઠાઠામાં જોતા ઠાઠું ખાલી હતું, કેબિનમાંથી પણ કંઈ મળ્યું ન હતું। બાદમાં ઠાઠાના પતરાના બોલ્ટ ખોલીને જોતા નીચે બનાવેલા ચોરખાનામાંથી ₹53,400નો 178 બોટલ દારૂ મળી આવતા તે તથા 3 લાખની ગાડી મળી ₹3,53,400નો મુદ્દામાલ કબજે લઈ ભાગી ગયેલા બંનેની શોધખોળ આદરી છે। રાજકોટના કિશનપરા ચોકમાં બનાવેલ ગણપતિ મહોત્સવમાં આરસી ફળદુની હાજરી। ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા। આરસી ફળદુ રાજકોટ શહેર ભાજપના નેતાઓને મળ્યા બાદ કિશનપરા ચોકમાં ભાજપ દ્વારા સ્થાપિત ગણેશે આજે છેલ્લા દિવસે હવનમાં હાજરી આપી હતી। આ સમયે તેઓએ મીડિયા સાથેની વાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન માટે શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા હતા। નાસ્તો ભાગતો બુટલેગર ફિરોઝનો બનેલી સહિત 2 શખ્સો દારૂ સાથે ઝડપાયા છે। જમલેશ્વર મેન રોડ સ્મશાન પાસેથી વિદેશી શરાબના જથ્થા સાથે હોન્ડા સિટી કારમાં નીકળેલા નીલકંઠ પાર્કમાં રહેતા સહજાનંદ રજાકભાઈ મોતિયાણી અને કોટડા સાંગાણીના ઇમરાન અમીનભાઈ ગાજીયાણીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી ₹54,000ની કિંમતની 180 બોટલ દારૂ સાથે ધરપકડ કરી હતી।
પોલીસની પૂછપરછમાં આરોપી શહેજાદ નામચીન બુટલેગર ફિરોઝ સંધીનો બનેવી થયો હોવાનું અને બંને શખ્સો બનાસકાંઠાથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવ્યા હોવાની કબૂલાત આપી છે. વાંકાનેર પાસે 2 દિવસ પહેલા વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. એમાં પણ ફિરોઝ સંધીની સંડોવણી ખુલી છે અને પોલીસ શોધ કરી રહી છે. છેલ્લા 2 માસથી પોલીસ ચોપડે વોન્ટેડ ફિરોઝ તો પોતાના ધાર્યા નિશાન પાર પાડી જ રહ્યો છે અને પોલીસ વાવણી પુરવાર થઈ રહી છે. દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા કોમર્શિયલ બ્રેકનો. બ્રેક બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો ચાંદની ન્યૂઝ. જન્માષ્ટમી તહેવારો નિમિત્તે રાજકોટ શહેરમાં આવી ગયો છે રોયલ લોકોનો રોયલ મેળો. તારીખ 24 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર રોયલ મેળાનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. રોયલ મેળામાં સૌરાષ્ટ્રની જનતા માટે કન્ઝ્યુમર પ્રોડક્ટ, બાળકો માટે રમકડા, હેન્ડીક્રાફ્ટ શોપિંગ, મહિલાઓ માટે કોસ્મેટિક, ઇમિટેશન જ્વેલરી અને અવનવી ડિઝાઇનમાં ડ્રેસીસ, મહેંદી કોમ્પિટિશન, ડાન્સ કોમ્પિટિશન, અંતાક્ષરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાનો માટે ચાંદતારા રાઇડ્સ, ટોરા, ઓક્ટોપસ, મેરીગોલ્ડ રાઉન્ડ, 24 ફૂટનો ઝૂલો, નાવડી અને ગુજરાતમાં પ્રથમવાર રેન્જ રાઇડ્સ આપણા રાજકોટ શહેરમાં. ગુજરાતના સુપ્રસિદ્ધ જાવેદ ઝરિયા પ્રસ્તુત હાર્મોની ગ્રુપની મુંબઈ, અમદાવાદ અને બરોડાના સુપ્રસિદ્ધ કલાકારો ધૂમ મચાવશે. રોયલ મેળાનું આયોજન આશુતોષ એસોસિએટ દ્વારા કરવામાં આવે છે. રોયલ મેળો હવે નવા એડ્રેસ પર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે, પારિજાત પાર્ટી પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોબાઈલની દુનિયામાં નવું નામ એટલે તારા મોબાઈલ. શહેરના હાથસમા યાજ્ઞિક રોડ પર પહોંચી જાવ દરેક કંપનીના મોબાઈલ લેવા. દરેક નવા મોબાઈલ સાથે આકર્ષક શ્યોર ગિફ્ટ અને દરેક કંપનીના જૂના મોબાઈલ પર આકર્ષક વળતર તો ખરું જ. વિશ્વની અજોડ અને બેનમૂન મોબાઈલ એસેસરીઝ, નજીવા દરે ડાઉનલોડ. સેમસંગ, એપલ, બ્લેકબેરી, નોકિયા, વિડીયોકોન, માઇક્રોમેક્સ, એચટીસી, સોની, સોલો, કાર્બન, ઇન્ટેક્સ, આઈપેલ, લાવા અને જીઓની સહિતની બ્રાન્ડના દરેક મોબાઈલ તારી મોબાઈલમાં જ. મોબાઈલ ખરીદવા પહોંચી જાવ તાર મોબાઈલ શોપ G2 કન્વેન્શન સેન્ટર, ડોક્ટર યાજ્ઞિક રોડ, નિયર ICICI બેંક, રાજકોટ. હેલ્પલાઇન નંબર 30403333 3045555. મુસાફરીનો આનંદ શિવકૃપા ટ્રાવેલ્સને સંગ. સુખરૂપ યાત્રાની સાથે પાર્સલ સર્વિસ પણ ઉપલબ્ધ. મુસાફરો માટે રાજકોટથી રોજિંદી સેવા આપવા શિવકૃપા ટ્રાવેલ્સ નવી બસોથી સજ્જ છે, જેમાં એર સસ્પેન્સ સ્લીપર સીટિંગ કોચવાળી નવી નકોર બસ દ્વારા સર્વિસ પૂરી પાડવામાં આવે છે. રાજકોટથી નાથ દ્વારા અજમેર, જયપુર, દિલ્હીની ડેઇલી સર્વિસ આપતી શિવકૃપા ટ્રાવેલ્સ રાજકોટથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર, નાથ દ્વારા રાજસમંદ, ગોમતી ચોરાઈ, કામલી ઘાટ, ભીમ જેવાજા, સારોટ ચોરાયા, બ્યાવર, માંગલિયાવાસ, અજમેર, દુગુ, કિશાનગઢ જેવા રાજસ્થાનના શહેરો સુધી સુખરૂપ યાત્રા માટે મુલાકાત લો.
નિયમિત સમયસરની સેવાઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લેવા પધારો. રાજકોટથી જયપુર દરરોજ બપોરે 3 વાગે તથા રાજકોટથી અજમેર દરરોજ સાંજે 5 વાગે બસ ઉપડશે. પાર્સલ સેવાઓ માટે ઉત્તમ નામ શિવકૃપા ટ્રાવેલ્સ, જેનું સરનામું છે શિવકૃપા ટ્રાવેલ્સ, કુવાડવા રોડ, જૂના જગતનાકા પાસે, રાજકોટ. રાજકોટની ફેશન પ્રિય જનતા માટે MSL લાવ્યું છે લેડીઝ અને જેન્ટ્સ વેરમાં અનેક ડિઝાઇન. MSL લાવ્યું છે સહી સ્ટાઇલ, સહી પ્રાઇસ, મોર સુ ફોર લેસ. MSL કંપની દ્વારા ઓછા બજેટમાં વધુ ચોઇસ મળે છે. MSL શોરૂમમાં દેશની ખ્યાતનામ શૂઝ કંપની રેડટેપ, લી કૂપર, એક્ટિવ, રેડ ચીપ, ફિલા, સ્પાઈડર, બાર્બી, ઇનબ્લ્યુ અને ચીપ સહિતની કંપનીઓની લેડીઝ અને જેન્ટ્સમાં જુદી જુદી ડિઝાઇન ઉપલબ્ધ છે. લેડીઝ અને જેન્ટ્સ વેરમાં દરેક પ્રસંગને અનુરૂપ દરેક ડિઝાઇનમાં વેડિંગ કલેક્શનમાં અવનવી ડિઝાઇન ઉપલબ્ધ છે. MSL શૂઝ, શોપ નંબર 4, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિસ્ટલ મોલ, નાની ટાવરની સામે, કાલાવડ રોડ, રાજકોટ. ફોન નંબર છે 0281 25 61 381. Welcome to the King Electronics. King. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું વિશ્વાસપાત્ર નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ, જેમાં આપને મળશે ફિલિપ્સ, LG, વિડીયોકોન, ઓનિડા, સેમસંગ, BPL, સાન્યો, સાનસુઈ, ડેપિક, ઇન્ટેક્સ, જ્હોન બેરલ, આહુજા, પિયાનો, કેસિયો વગેરે શ્રેષ્ઠ કંપનીની શ્રેષ્ઠ પ્રોડક્ટ. આ ઉપરાંત CD, DVD, હોમ થિયેટર, કલર TV, LCD, ડિશ TV, કાર સ્પીકર, કાર CD DVD સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ એમ્પ્લીફાયર, આઈપોડ વગેરે માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું એકમાત્ર જાણીતું નામ કિંગ ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો રાજા કિંગ ઇલેક્ટ્રોનિક્સ, ભૂપેન્દ્ર રોડ, રાજશ્રી સિનેમા સામે, રાજકોટ. ફોન નંબર 65458992 અને 223939. મોબાઈલ નંબર 9824248435. પરિવાર સાથે પધારો અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમના શોપિંગનો લહાવો લ્યો કિંગ ઇલેક્ટ્રોનિક્સમાં જ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ જોઈએ તો જેતપુરમાં એસટી કોર્ટ ન આપવાના મુદ્દે વકીલોએ ધરણા તેમજ ઉપવાસ શરૂ કર્યા છે. જેતપુરમાં બાર એસોસિએશન દ્વારા છેલ્લા 20 કરતાં વધારે વર્ષોથી જેતપુર ખાતે સિનિયર ડિવિઝન કોર્ટ સ્થાપના માટે સરકારની લીગલ ડિપાર્ટમેન્ટ અને નામદાર હાઈકોર્ટને અરજીઓ કરવામાં આવી છે. જેતપુરની જનતા એ એસટી કોર્ટના કામકાજ માટે આજે પણ ગોંડલના ધક્કા ખાવા પડે છે. વારંવાર માંગણી કરવા છતાં એસટી કોર્ટ નહીં આપવામાં આવતા અંતે જેતપુર વકીલોએ આજથી મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ તેમજ ધરણા શરૂ કર્યા છે. આજે જેતપુર બાર એસોસિએશનના ટેક્સ, રેવન્યુ, નોટરી, ફોજદારી, સિવિલ પ્રેક્ટિસ કરતા તમામ વકીલોએ સૂત્રોચ્ચાર કરી ધરણા પર બેસ્યા છે. જેતપુરને હવે સિનિયર ડિવિઝન કોર્ટ જ્યાં સુધી મંજૂર કરવામાં નહીં આવે અને ખાતરી રૂપે તાત્કાલિક 29 દિવસની કોર્ટ મંજૂર કરી આપવામાં નહીં આવે ત્યાં સુધી જેતપુર બાર એસોસિએશન પોતાના બીજા વિભાગો જેમ કે ટેક્સ એસોસિએશન, રેવન્યુ એસોસિએશન અને નોટરી એસોસિએશન તમામ મિત્રો સાથે ફોજદારી, સિવિલ સહિત તમામ પ્રકારની કામગીરીથી લિપ્ત રહી અને અત્રે ધરણા ઉપર બેઠા છીએ. એ રીતે બેઠા રહેશું, ઉપવાસ ઉપર બેઠા રહેશું, પ્રતિક ઉપવાસ ઉપર બેઠા રહેશું અને રોજ ઉઠીને અલગ આકસ્મિક કાર્યક્રમ આપતા રહેશું. જ્યાં સુધી સિનિયર ડિવિઝન કોર્ટ મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી મરી જાશું પણ અહીંથી હટશું નહીં. વીરપુર વાસીઓએ આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ બાપાને આપી ભાવભરી વિદાય.
પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામમાં અલગ અલગ ગ્રુપ તેમજ શહેરીજનોએ સ્થાપના કરાયેલા જેમ કે ગજાનન મિત્ર મંડળ દ્વારા વીરપુર કા રાજા, श्री राम ग्रुप द्वारा जेतपुर रोड का राजा, जलियान मित्र मंडल द्वारा जलियान धाम का राजा, बाला हनुमान ग्रुप द्वारा गौरी पुत्र गणेश, ओम ग्रुप द्वारा समाधि चौक का राजा तेमज गणेश नगर का राजानु तेमज वीरपुरना नाना मोटा एम 28 जेटला गौरीनंद गणेशजीने धामधूम साथे शोभायात्रा वीरपुरना मार्ग पर पसार थईने शेरी गलीओमां फरीने हर्षोल्लासथी श्री विघ्नहर्ता देव गणेशजीनु वीरपुरमां आवेल खोडियार डेम તેમજ ત્રિવેણેશ્વર મહાદેવ પાસે આવેલ નંદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે એક સાથે વીરપુરના યુવાનો દ્વારા ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલ્દી આના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રાજકોટના કુવાડવા રોડની અંદરની બાજુમાં ખુલ્લી ગટરમાં ગાય માતા પડતા મૃત્યુ નીપજ્યું હતું। રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલ વલ્લભનગરના મેઇન રોડ પર ખુલ્લા મેદાનની બાજુમાં ગટર ખુલી હતી। અચાનક ખાવા માટે ગયેલી ગાય ત્યાં જતા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી અને મોતને ભેટી હતી। આ કોર્પોરેશનની બેદરકારીથી સોસાયટીવાળા ભારે નારાજ થઈ ગયા હતા। અનેકવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનવાળા કોઈ કરતા નથી તેવી વાત જાણવા મળી હતી। ગાય માતાનું રક્ષણ કરતા નથી તો માણસનું શું થશે એવી તરતરની વાતો વહેતી થઈ હતી। હવે પછી જો આવો બનાવ બનશે તો ના છૂટકે લતાવાસીઓ યુદ્ધના ધોરણે કામ કરશે। વ્યાય એટલે તરત લેવા આવે ફળિયા મારતી હોય ત્યારે કોઈ નો આવે બધા માલિકીની જ ગાયું છે કોઈ ક્યાં મંજુબેન ફિલ્મ કલાકાર મનોજ બાજપાઈ સોલારની નવી બ્રાન્ચ રાજકોટમાં લોન્ચ કરવા આવી પહોંચ્યા હતા। રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર સોલાર ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રખ્યાત થઈ ગયું છે। સોલારની નામી અમનામી અનેક કંપનીઓ ગોંડલમાં કાર્યરત છે। સોલાર સોલ્યુશન ક્ષેત્રે 3 દાયકાનો અનુભવ ધરાવતી હીરામૃત ગ્રુપની પ્રીમિયર સોલાર વોટર હીટર બ્રાન્ડ યુરોટોમ લોન્ચ કરવામાં આવ્યું હતું। જાણીતા ફિલ્મ કલાકાર મનોજ બાજપાઈ દ્વારા સોલારની નવી બ્રાન્ચનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ સમયે હીરામૃતના કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ઢોલરિયા સહિતના ડિરેક્ટરો હાજર રહ્યા હતા। ફિલ્મ કલાકાર મનોજ બાજપાઈએ પોતાની આગામી ફિલ્મ 7 ઉચકે અને ટ્રાફિક વિશે પણ વાત કરી હતી। Yeah, ladies and gentlemen, this is the one, Hiradram, the solar energy specialist. मैंने क्वीन 93 में की थी। अब 20 साल पूरे हो गए मुझे ये इस क्षेत्र में और इसमें काम करते हुए इंडस्ट्री में। एक बड़ा अच्छा दौर रहा, उतार चढ़ाव काफ़ी रहे, बहुत परेशानी भी हुई और बहुत मज़ा भी आया। 20 साल के बाद भी आप लोगों का सबका प्यार मिल रहा है, सबके सब मुझे मेरे फिल्मों को पसंद करते हैं और मुझे इस मुकाम तक लेके आए हैं। इसके लिए मैं अपने सारे दर्शकों को तहे दिल से धन्यवाद देना पसंद करता हूँ। गुजरात में आकर के अच्छा लगा। राजकोट जैसा मैंने कहा कि बहुत ही सुंदर शहर है। मैं पहली बार राजकोट आया हूँ और आगे जब भी आने का मौका रहेगा ज़रूर आऊँगा। नहीं, मैंने हर तरीके का रोल किया है। अगर पिंजर देखें तो पिंजर बिल्कुल अलग था, जिसके लिए मुझे नेशनल अवार्ड मिला था। जुबेदा देखें तो जुबेदा भी बिल्कुल ही अलग फिल्म थी। फिल्में अलग अलग, स्वामी थी बिल्कुल ही अलग फिल्म थी।
फिल्में अलग अलग करता रहता हूँ मैं। कितनी बार दो फिल्में लगातार आ जाती हैं जिसमें कि मेरा नेगेटिव रोल होता है, तो इसलिए आपको ऐसा, आप लोगों को ऐसा लग सकता है कि नेगेटिव रोल ज़्यादा करता हूँ। लेकिन आगे जो फिल्म आएगी सात चक्के या ट्रैफिक, दोनों में पॉजिटिव है और दोनों में ही जो है बिल्कुल वो रूप है जो आपने आज से पहले इसको देखा नहीं है। खास करके दोनों फिल्म जो आ रही है उनसे रिलेटेड है और थोड़ा ब्रीफ उसके बारे में। सात चक्के दिल्ली के चांदनी चौक के बारे में है, वहाँ के 7 लोग हैं और कैसे वो रातों रात अमीर बनना चाहते हैं, उनके बारे में थोड़ी सी हंसी मजाक वाली फिल्म है। आपको फिल्म देखते हुए बहुत हंसी भी आएगी, उनके ऊपर तरस भी आएगा। इस तरह लाइट हार्टेड फिल्म है। सरदार खान और बहुत उसका कोई अपनी नैतिकता नहीं थी, बहुत ही खराब चरित्र वाला आदमी भी था और हीरो भी है। शायद हिंदुस्तानी समाज सिनेमा के इतिहास में पहली बार हुआ कि इतना बुरा आदमी हीरो था फिल्म का। तो मुझे ये कोशिश करनी थी कि लोग उससे नफरत न करें, उससे प्यार करें, उसे चाहें और उसकी मौत पे लोगों को अफसोस हो। तो ये मेरे लिए सबसे चैलेंजिंग है। दर्शक मित्रों, अंतમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ટાટા 407 ના ચોરખાનામાં છુપાયેલો 53,178 બોટલ દારૂ ઝડપાયો। રાજકોટના કિસાનપુરા ચોકમાં બનાવેલ ગણપતિ મહોત્સવમાં આરસી ફરતીની હાજરી। નાસ્તો ભાગતો બુટલેગર ફિરોઝનો બનેલી સહિત 2 શખ્સો દારૂ સાથે ઝડપાયા। અને જેતપુરમાં એસટી કોચ ન આપવાના મુદ્દે વકીલોએ ઉપવાસ ધરણા શરૂ કર્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।